એકદમ વિસરાઈ ગયેલી મીઠાઈ બરફી ચૂરમું આજે આપણે કિચનમાં બનાવીશું. વેલકમ બેક ટુ માય કિચન. હું છું ગુજ્જુ ફૂડી પરાગી દેસાઈ. પહેલાં મેં ઘઉંનો ઝીણો અને જાડો 250 ગ્રામ લોટ લીધો છે. તેમાં 150 ગ્રામ ચણાનો લોટ ઝીણો ઉમેરીશું. બંને લોટ બરાબર મિક્સ કરીને 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ગરમ ઘી ઉમેરીને લોટને મોઈ લઈશું. હવે પાણી ઉમેરીને ભાખરી જેવો લોટ બાંધી લેવાનો. મેં ઘણા વિડીયો જોયા પણ મોટા ભાગે બધા ઘઉંના લોટથી જ બરફી ચૂરમું બનાવે છે, તો લાડવામાં ને એ બરફી ચૂરમામાં કંઈ ખાસ ફરક ન હોય. પણ ખરેખર બરફી ચૂરમું બનાવવાનું હોય તો એમાં ચણાનો લોટ પણ ઇક્વલ માપથી જ ઉમેરવાનો હોય છે. અહીંયા મેં તો પણ ઓછો ઉમેર્યો છે, તો એનું ટેક્સચર તમને બરફી જેવો અને સ્વાદ પણ બરફી જેવો તો જ આવશે. હવે આ લોટના આપણે મુઠિયા બનાવી લઈએ. મુઠિયા બનાવાય અથવા તો મેં જેમ ગોળ બનાવ્યા છે એ રીતે બનાવી લઈએ. અને મીડિયમ તાપે એકદમ સરસ ગુલાબી રંગના તળી લઈએ, જેથી અંદર સુધી પણ બરાબર ચડી જાય. હવે આ મુઠિયાને થોડા ઠરવા દઈશું અને પછી તેને હાથથી તોડી અને મિક્સીમાં દળી લઈશું. એકદમ સુગંધીદાર ફરસું ચૂરમાનું મિક્સર તૈયાર થઈ ગયું છે. બીજા એક પેનમાં ચાસણી બનાવવા માટે 250 ગ્રામ ખાંડ લીધી છે મેં. તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરીને ગરમ કરીશું. દોઢ થી 2 તારની ચાસણી બનાવીશું. આવી રીતે પ્લેટમાં ટીપું મૂકી અને જોવાનું કે જો નીચે સુધી સ્પ્રેડ ન થાય તો ચાસણી તૈયાર થઈ ગઈ છે. ન થાય ત્યાં સુધી ગરમ કરતા રહેવાનું. જુઓ, જાડો તાર બની રહ્યો છે, છેક સુધી ખેંચાય છે, માટે હવે રેડી છે. મોટા વાસણમાં બધો ચૂરમાનો ભૂકો લઈ લઈશું. તેમાં સુગંધ માટે ઇલાયચીનો પાવડર અને જાયફળનો પાવડર ઉમેરીશું. ધીરે ધીરે ગરમ ચાસણી બધી ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે બરફી છે તો એમાં માવો તો જોઈએ જ, તો માવો અંદર ઉમેરીશું 1 વાટકી જેટલો. આ મેં ઘરે જ બનાવ્યો છે. એની રેસીપી જોવી હોય તો મારા પાછળના વિડીયોમાં જોજો, હું નીચે લિંક આપી દઈશ. માવાનો આવો હાથથી જ ભૂકો કરીને ઉમેરવાનો, જેથી તમે જ્યારે પણ બરફી ખાઓ તો અંદર માવાનું ટેક્સચર તમને ફીલ થાય. સરસ રીતે બધું મિક્સ કરી લઈશું.
આમ તો મિક્સચર પરફેક્ટ છે, પણ છતાં ઘીના સ્વાદ માટે થોડું 3-4 ટેબલ સ્પૂન ગરમ ઘી ઉમેરીશું અને ગ્રીસ કરેલા મોલ્ડની અંદર એને સરસ સેટ કરી દઈશું. નવરાત્રિ સ્ટાર્ટ થઈ ગઈ છે, તો માતાજીને પ્રસાદમાં પણ આ બરફી ચૂરમું બનાવીને ચોક્કસથી ધરાવાય. ઉપરથી આપણને મનગમતા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દેવાના અને થોડા તેને તવેતાથી દબાવી પણ દેવાના. ઉપરથી ગમે તો બુરું ખાંડ પણ ભભરાવાય. 2-3 કલાક સરસ રીતે ઠરવા દેવાનું અને પછી તેના પીસ કરી લઈશું. એકદમ યમ્મી બરફી ચૂરમું તૈયાર થઈ ગયું. તો મિત્રો, જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, બીજાને શેર કરજો અને જો હજી સુધી ગુજ્જુ ફૂડી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગુજ્જુ ફૂડીને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.